પેલું તો કેવું, અંબાજી આયા હતા, થોડા દિવસ રહ્યા, બધા મળ્યા અને પછી ગયા. તમે મહિલાઓ એટલે સ્ત્રીઓ એટલે બેટીઓ, દેવીઓ, શક્તિઓ, તમારી સંખ્યા વધારે છે. જીવનમાં શક્તિ વગર કઈ નથી. શિવ એકલા હોય ને તો કઈ કરી શકે નહીં, પણ શિવની અંદર શક્તિ છે. શિવની અંદર શક્તિ છે એટલે જગતનો બાપ કહેવાય છે. મહાદેવ, મોટા મોટા દેવ કોણ? મહાદેવ. એમ તમે લોકોની વ્યાખ્યા જુદી જુદી હોય છે, પણ તમે બધી શક્તિઓ છો. તમારી શક્તિનો સાચો ઉપયોગ કરવામાં આવે ને તો કુદરતી રીતે ગણો, ધાર્મિક રીતે ગણો કે કાયદા રીતે ગણો, તો તમે જ પહેલા નંબરમાં આવશો. એટલે તો કહેવાય છે ને, શક્તિ ઉપાસના. ઉપાસના કરવાની હોય, તમને બધાને ઉપાસના કરવા માટે ડાયરીને અહીંયા બોલાયા હતા કે તમે અહીંયા આવશો. ધર્મ સાથે, આધ્યાત્મિક જ્ઞાન સાથે તમારું જીવન કઈ રીતે સારી રીતે ચાલે. તમે ભણશો તો કેવું ભણશો, કારણ કે અત્યારે દૂષિત વાતાવરણો બહુ છે. હમણાંના કિસ્સા દેખીએ તો મોબાઈલે દાટ વાળ્યો છે, અને મોબાઈલના કારણે મા બાપને તો એવું છે કે મારી દીકરીને ભણવા દો, ઘરમાં કોઈ કહેતો ઓનલાઈન ભણે છે, એ તો ક્લાસ લે છે, પણ એ મા બાપ ખરેખર દેખ્યું ને કે ખરેખર દીકરી ઓનલાઈન ક્લાસમાં છે કે બીજા કોઈ ઓનલાઈનમાં છે. हम आएंगे योग मुद्रा की पोजीशन में, कमर सीधी करते हुए, पीछे हाथ में कांकी लगाते हुए बिल्कुल योग मुद्रा की पोजीशन में आएंगे. माथे को नीचे जमीन पर टच करते हुए हाथों को जितना हो सके उतना ऊपर कर ले. योग मुद्रा से, योग मुद्रा से शयनवरासन है, अर्धताड़ासन. बराबर आसनों का नाम भी हम याद रखेंगे. સૌને મારા જય ગુરુદેવ. અહીંયા હું મારું નામ પ્રજાપતિ મિતાલી છે. હું વિસનગરથી આવું છું. અહીંયા હું આ શિબિરમાં પહેલી વાર આવી છું. કેમ, મારા મમ્મી જે છે ને એ ઘણા વર્ષોથી આ ગુરુદેવનું કાર્ય કરે છે. તો મારે ભણવાનું ત્યાં અત્યારે પાટણમાં હતું. 2 વર્ષ હું ત્યાં હોસ્ટેલમાં રહી, તો 2 વર્ષ સુધી મારું જે કામ આ ગુરુદેવનું હતું એ છૂટી ગયું. પરંતુ ત્યાં જે ગાયત્રી મંત્ર હતો ત્યાં એ બોલતી રોજ ડેલી ગાયત્રી મંત્ર. સવારે હોસ્ટેલમાં હતા તો બી મેં દાદા ગુરુદેવનો ફોટો અને ત્યાં માતાજીની ત્યાં સ્થાપના કરી હતી અમારા હોસ્ટેલના જે ટેબલ છે એના ઉપર, અને ત્યાં ડેલી 24 મંત્ર, સવારે અગરબત્તી કરવાની અને 24 મંત્ર બોલીને પછી જ હોસ્ટેલની બહાર નીકળવાનું. ત્યાં અમારે સવારે 7 વાગે નીકળવાનું હોય છે, વહેલા સવારે ગ્રાઉન્ડ ઉપર જવાનું હોય છે. તો નાયા ધોયા વગર તો આપણે ગ્રાઉન્ડ ઉપર જઈએ તો આપણે એવા ને એવા થઈને પાછા આવીએ. તો સવારે ગાયત્રી મંત્ર બોલી અને નીકળવાનું. એટલે મમ્મીને મેં કહેલું કે સવારે તો હું એમને કઈ રીતે બોલું નાયા વગર કે આપણે કરીએ. તો મમ્મી કહે કંઈ વાંધો નહીં, ગુરુદેવને ખાલી તું 24 ગાયત્રી મંત્ર બોલ ને પછી નીકળ, તારું બધું જ કામ થઈ જશે. તો અત્યારે મેં મારા 2 વર્ષ સફળતાપૂર્વક ત્યાં પૂર્ણ કર્યા, અને અત્યારે હું સારી એવી ઇન્ટરવ્યૂ મેં આપ્યું છે એક સ્કૂલમાં. તો મને ત્યાં સરે કહેલું છે કે તું ત્યાં આવજે, એમ કે તારું જોઈશું અમે કેવું છે. તો અમે ત્યાં જઈશું. હવે ગુરુદેવની કૃપા હશે તો ત્યાં બી અમે લાગી દઈશું. પણ અહીંયા આવીને મને એવું લાગ્યું કે ગુરુદેવની કૃપા છે જ અમારા ઉપર. મારી મમ્મી કેટલાય ટાઈમથી મને કહેતી કે તું આ કર, તારું જે કરિયર છે એમાં તું ખૂબ સફળ થઈશ. જય ગુરુદેવ બધાને. ગુરુદેવ વિશે શું કહું, હું છેલ્લા 7-8 વર્ષથી હું ગુરુદેવની અંદર જોડાયેલી છું, અને એમની કૃપા મારા ઉપર એટલી વરસી છે ને કે મને જ નથી ખબર કે ગુરુદેવ મને એટલો આગળ લઈ ગયો છે. અને અત્યારે હું એટલા સ્ટેજ ઉપર છું ને, એટલું કામ કરી રહી છું ને કે અદ્ભુત શક્તિ, અંદરૂની શક્તિ જે જાગૃત થઈ ગઈ છે. અને મને લાગે છે કે જે મારો ઓરા હતો, કાલના સેશનમાં મેં અંદર જોયું કે આપણો ઓરા જે ઉર્જા કામ કરતો હોય છે, એ ઉર્જાને જાગૃત કરવા માટે મને 5 દિવસ અંબાજી શિબિરમાં મને ગુરુદેવે બોલાવી હોય ને,
એવું મને લાગી રહ્યું છે. તો હું કહીશ કે આજે ગુરુદેવને એક સાથે બધા જય બોલીશું. જય ગુરુદેવ. આ વર લેવા માટે એને જાગૃત કરવું હોય તો એને કન્ટિન્યુ તમારે એને એની પાછળ રહેવું પડશે, તો તમે આગળ કરી શકશો. અને તમને એટલી ખબર હશે કે એક વ્યક્તિ હંમેશા એક જ કામ કરતું હોય, રાઈટ? તમે સ્ત્રી છો, એક જેન્ટ્સ છે, એક પુરુષ છે, એક દાદીમાં છે, તમને ખબર હશે આપણા ઘરની અંદર એક જ સ્ત્રી એક જ કામ કરતું હશે. પણ જે લોકો મને જાણે છે ને એ લોકોને ખબર છે કે હું એક સાથે કેટલા કામ કરું છું. ઓકે, તમને અચંબો થશે, મારે કોઈ વેલિડ નથી કરવું કે હું આ કરું છું, આ કરું છું, આ કરું છું. પણ જો એક કામ કરતું હશે ને એને બી એમ થતું હશે કે મને આમાં કંટાળો આવે છે. પણ હું અત્યારે એટલું કામ કરી રહી છું, આરએસએસની અંદર જોડાયેલી છું, યોગ ટ્રેનર બી છું, બ્યુટિશિયન બી છું, ટેલરિંગ કામ બી કરું છું, હું મારા બાળકોનું ભવિષ્ય બી સુધારી રહી છું, ફેમિલી બી સંભાળી રહી છું, હાઉસવાઈફ બી છું. આટલી બધી કૃપા મને ગુરુદેવ ક્યારે આપે છે, ક્યારે કરાવે છે, ક્યારે ઊંઘું છું, આઈ ડોન્ટ નો, આઈ કાન્ટ બિલીવ ધીસ. કે હું તો એમ જ કહીશ કે આ બધું જ કામ હું નથી કરતી, આ ગુરુદેવની કૃપા છે કે જે મારા ઉપર વરસી રહી છે. તમે પણ આગળ વધો, ગુરુદેવનો જય જયકાર કરો. યુગ નિર્માણ થઈ રહ્યું છે, તમે એની સાથે જોડાઓ, શિબિરમાં આવો, તમારા માલીને કહો કે મમ્મી પપ્પા તમે પણ આવો. કેમ કે અત્યારે આ બધું જે શીખવાનું છે ને નાની ઉંમરમાં હોય છે. આ શિબિર ઓનલી ફોર બાળકો માટે જ હતી. હું મારા બાળક માટે જ આવી હતી, એ નાની છે હજી, કે એને કોણ સંભાળે, બસ હું એમલી પર બાળક રીતે જ આવી હતી. એઝ એ મારી ઉંમર 38 છે, પણ મને એમ હતું કે હું જઈને કરીશું. મારા ફેમિલીમાંથી રિસ્પોન્સ એવો હતો કે તમે કરશો શું, 5 દિવસ તમને કંટાળો આવશે. હું અહીંયા આવી, મને બી એમ થયું ફર્સ્ટ ટાઈમ ક્યાં આવીને બેસી ગઈ, બહારનું વાતાવરણ જોયું, આ જોયું, રહેવાની જગ્યા, કમ્પ્લેન શું કરવાની. હું તો આવીને બેઠી, પહેલાં તો આ શક્તિ સ્વરૂપ માતાઓએ આવીને એમને પ્રેમથી એટલું પૂછ્યું કે તમારા રૂમની અંદર કોઈ તકલીફ છે, રાઈટ? આવીને ખાલી બસ આટલું પૂછ્યું ને પ્રેમથી. ઘરનું તો અમને એમ જ હતું કે તમને કોઈ ફાવશે નહીં, આમ છે તેમ છે. અમે જેવો અંબાજી માતાની અંદર આ રૂમની અંદર આ પવિત્ર જગ્યા અમે અહીંયા બેસ્યા ને પહેલી જ વખત, ત્યારે એક દાદા આવ્યા, અમે કોઈને ઓળખતા નથી, પણ જે માતાજીએ આવીને અમને કહ્યું કે તમને કોઈ રૂમની અંદર તકલીફ છે, અરે આપણે હોટલની અંદર રૂમ પે કરવા જઈએ છીએ ને ત્યારે આપણે કેવું કહેવું પડતું હોય છે ને આ લોકો સામેથી આવીને આપણે પ્રેમથી પૂછે છે. તે વખતે મને એમ થઈ ગયું કંઈક હશે ખરી આ ધરતી ઉપર, આ લોકો અમને આવીને આટલો પ્રેમ આપે છે. તો હવે મને એમ થતું હતું કે પાછા આના વાળ ધોળા છે તો અમને શું શીખવાડશે, મને એવું જ બી હતું, રાઈટ? મને જે અનુભવ છે એ જ હું તમને કહું છું. આ બાની ઉંમર, આ બાની ઉંમર, આ બાની ઉંમર, આ બાની ઉંમર, મને બી એવું હતું. કેમ કે અત્યારનો જમાનો એઆઈનો છે, ઇન્ટેલિજન્ટનો છે, મોબાઈલનો છે. તમને કંઈક સારું ગમતું હોય, પિક્ચરો ગમતા હોય, હીરો ગમતા હોય, હિરોઈનો જ ગમતી હોય, પણ ઘરડા વરડીલો કોઈને ગમતા નથી, રાઈટ? પણ હું એસે કહું છું, તમારે આગળ વધવું હશે ને તો આ વડીલોથી જ તમે આગળ વધશો. અને તમારે અનુભવ, મારી પાસે સમય નથી, મને બાએ બી કીધું તું ડફલી શીખવી હતી, આ શીખવી હતી, પણ તમારે કંઈક શીખવું હશે ને તો આ વડીલો પાસેથી જ તમને શીખવા મળશે. હું જ્યારે ગાયત્રી પરિવારની અંદર જતી ને તો હું વડીલ સાથે જ બેસતી, હંમેશા જ્ઞાન ગોષ્ઠી કરતી. હું પૂછતી કે બા તમે એસે તમારું જીવન નિર્માણની અંદર તમે શું કર્યું, શું કાર્ય કર્યું? અને એમને મને એમ જ કીધું કે બસ ગુરુદેવની કૃપા છે અને જીવનની અંદર ચઢાવ ઉતાર ઘણો આવતો હોય છે, આવશે. તમે હજી નાના છો, આગળ વધશો, બધી જ પ્રોબ્લેમ આવશે જીવનની અંદર, પણ હારવાનું નહીં. બાળકોને બી કહું છું, હારવાનું નહીં, હિંમત રાખવાની. ગુરુદેવની કૃપા કરશો, ઓટોમેટિકલી તમે એમાંથી પાર ઉતરી જશો, તમને ખબર બી નહીં પડે. હું આટલું કામ કરી રહ્યું છું ને તો તમે બિલીવ નહીં કરો, અમુક વખત ગુસ્સો બી આવતો હોય, કામનો લોડ આવે ને તમારી ઉપર ત્યારે તમને અમુક ટાઈમે ગુસ્સો આવતો હોય, તો હું શું કહું છું ખબર છે? ગુરુદેવ આ કામ આવીને કરી છે, મારે તો નથી કરવું, મારી તો તાકાત બી નથી, બરાબર? હું મારા ઘરની અંદર એટલી કંટાળી જઉં છું ને અમુક ટાઈમે એઝે, ત્યારે હું બી એમ જ કહેતી હોઉં છું, ગુરુદેવ મારે તો આ કામ નથી કરવું, મારી તાકાત નથી, તું આવીને કરી જા. અને ઓટોમેટિકલી કઈ ચમત્કારી વસ્તુ મારા શરીરની હોય કે મારા ઘરની હોય કે મારી આજુમાં હોય કે બાજુમાં હોય, એમનો ઓરો હોય, બસ એમને એક ફોટો છે ને એમની તસવીર સામે હું હંમેશા જોયા કરતી હોઉં છું. અને વડીલથી જ મારી અંદર એ ઉર્જા આવી જતી હોય છે, એમનો ઓરા મારી અંદર આવી જતો હોય છે. અને એવું નથી કે હું તો એમની સાથે વાતચીત બી કરતી હોઉં, ભલે દેખાય કે ના દેખાય, એ સાંભળે કે ના સાંભળે, પણ હું કહી તો દઉં જ છું કે આમ છે તેમ છે, જે બી હોય વોટ એવર. આ વાત હતી ગુરુદેવની. બીજી વાત હતી અહીંયા શિબિરની, બાળકોને ભણાવવાનું. મારી ઉંમર 38, મારા 2 બાળકો છે, ભણવાનું હતું બાળકોને. આજે ભણીને હું જઈ રહી છું. પહેલાં તો મને એમ હતું કે હું ભણી ગઈ છું તો હવે હું શું કરીશ, મારી તો ઉંમર શું, હવે ભણી ગયા, હવે છોકરા આવી ગયા, હવે શું કરીશું ફેમિલીમાં જઈને. પછી એમ હતું કે ભણવા જ્યારે બેઠે ને
38 વર્ષની ઉંમર મતલબ જો કે ભણવાનું તમે છોડી જ દીધું હોય, તમારે જેટલું માઇન્ડ કાઉન્ટ બી ના કરે. મને છોકરીઓ અત્યારે ફટાફટ જવાબ આપી દેતી હતી વૈદિક ગણિતના. મારાથી થોડી પ્રોબ્લેમ થતી હતી, પણ મારું બાળપણ પણ આ સ્ટેજ ઉપર પાછું લાવ્યું. અને એક ગુરુદેવની કૃપા. તમારું બાળપણ કોઈ દિવસ ગયા પછી નહીં આવે, આ સમય તમારો જતો રહ્યો પછી નહીં આવે, પણ આ સમય મારો ગુરુદેવ લાવ્યો છે. આ ધરતી ઉપર મારો સમય ગુરુદેવ લાવ્યો અને મને બાળપણમાં લઈ ગયો અને હું ખુરશી પરથી નીચે બેસીને ભણવા બેસી ગઈ. આભાર માનું છું કે મને બાળક બનાવી અને ફરીથી જીવતા શીખવાડી. જય ગુરુદેવ. અસ્તુ. છે પહેલી વખત હું અહીંયા શિબિરમાં આવી હતી ત્યારે મને એમ લાગતું હતું કે મને અહીંયા ફાવશે કે નહીં ફાવે. ત્યારે મારી મમ્મીએ મને કહ્યું હતું કે તું જઈશ તો તને ફાવશે. સવારે વહેલા ઉઠીને હું અહીંયા યોગા કરવા આવતી હતી ત્યારે મને બહુ જ ગમતું હતું. આ વર્ષે મારી મમ્મીએ મને કહ્યું હતું કે તું અંબાજી ચાલ, પણ મને નહોતું આવું. પછી મારી મમ્મી કહે કે ચાલ તને ત્યાં મજા આવશે. ત્યારે મારું મન બદલાઈ ગયું. ત્યારે હું અહીંયા આવી ગઈ. મને અહીંયાથી ઘણું બધું શીખવા મળે છે. જ્યારે હું પહેલી વખત આવી હતી એટલે મને એમ લાગતું હતું કે મને અહીંયા ગમશે, તો બીજી વખત પછી મને ગમી ગયું તો મેં કહી દીધું કે હું અહીંયા દરરોજ આવે. જય ગુરુદેવ. દાદાજી કી, દાદા ગુરુદેવ કી જય. છેક અહીંયા નહીં, આપણે છેક ગબ્બરે સંભળાવી જોઈએ, એવી જય બોલાવી જોઈએ. બોલે દાદા ગુરુદેવ કી. અંબાજીના મેનેજમેન્ટ ટ્રસ્ટી એવા ડાઈમાને અમારા સાદર પ્રણામ છે, તથા અમારા હિંમતનગરથી આવેલા બહેનને પણ સાદર પ્રણામ છે, અમારા અશોકભાઈને પણ સાદર પ્રણામ છે, તથા બધા ટીચરો, મંદાબેન, સૌને મારા જય ગુરુદેવ અને સૌને બધાના વંદન કરું છું. અને હું આવેલું છું અત્યારે જુનાગઢ જિલ્લામાંથી, ગાયત્રી પરિવારમાંથી, કે અમે ગાયત્રી જ્ઞાન મંદિરની હું મેનેજમેન્ટ ટ્રસ્ટી છું. તો ગાયત્રી પરિવારની જે અમારા જુનાગઢની બહેનો હતી, મેં જ્યારે ડાઈમાનો મેસેજ વાંચ્યો ને કે આ કન્યા કૌશલ શિબિર હમણાં થવાની છે, પણ ત્યારથી જ મેં નક્કી કરી લીધું હતું કે હું આ બધી છોકરીઓને આ શિબિરમાં લઈ જાય. કારણ કે જો શિબિરમાં આવશે તો જ ગુરુદેવના સારા વિચારો એને મળશે અને એનું નિર્માણ થશે, એના વિચારો સારા થશે અને તેથી એ કન્યા છે એ ક્યાંય આગળ પહોંચે. એના માટે થઈ અને હું એને આગળ લાવવા માટે થઈને આ બધી નાની નાની દીકરીઓને, મોટી દીકરીઓને બધીને લાવી છું અહીંયા. તો શા કારણે કે આજે આપણે કન્યા કૌશલ અને યુવા ધનને આગળ આવવું પડે છે. આજે યુવા કેવા હોવો જોઈએ કે આજે યુવા નૈતિક, બૌદ્ધિક અને એવા ક્રાંતિકારી વિચારોવાળા યુવા હોવો જોઈએ. કે આપણી પૃથ્વી કેવી છે કે ગોળ છે. આપણી પૃથ્વી એક ધરી ઉપર ફરે છે ને, પરિભ્રમણ કરે છે પૃથ્વી. તો આપણે ભારત દેશને સશક્ત અને રાષ્ટ્ર નિર્માણ માટે જો આગળ લાવવા હોય તો આપણી ભારત દેશની ધરી કોણ છે કે આજે નવયુવા છે. તો નવયુવાના આજે આગળ આવવું જોઈએ કે આજનો યુવા કેવો હોવો જોઈએ. આજનો યુવા છે એ સશક્ત અને સ્વસ્થ, સ્વાવલંબન અને સેવાભાવી હોવો જોઈએ. તો આજના યુવાનમાં એવું કહી રહ્યું છે, સશક્ત નથી, રાષ્ટ્ર નિર્માણ માટેના વિચારો નથી. આજે 15 થી 35 વર્ષના યુવાનને કેવા તરંગો ઉત્પન્ન થતા હોય કે કંઈક નકર કરી ચૂકે એવા તરંગો ઉત્પન્ન થવા જોઈએ, કે કંઈક ઉમંગ થાય એવા તરંગો ઉત્પન્ન થવા જોઈએ. પણ આજનો યુવાન ચિંતન, ચરિત્ર અને વ્યવહારથી આજે દૂષિત થઈ ગયો છે. આજનો યુવાન, આજના યુવાનનું મન નથી બરાબર, વિચાર બરાબર નથી, જેવું એવા વિચારો નથી, ખરાબ છે આજના યુવાનોને. તો આજના યુવાન એવો સશક્ત અને રાષ્ટ્ર નિર્માણ માટે આજે કેવા કેવા બધા યુવાનો, ભગતસિંહ ને પરમ પૂજ્ય ગુરુદેવ ને એવા મહાન ક્રાંતિકારી થઈ ગયા છે. તો એવા યુવાન હોય, આજની યુવા પેઢી એવી હોવી જોઈએ કે આજે આપણે ગર્ભ સંસ્કાર કરી છે. શા માટે કરી છે કે આજે ગર્ભમાંથી એનું નિર્માણ થાય. બાળકનું જ્યારે ગર્ભમાંથી જેવો, કારણ કે ભારત દેશ હતો એ સોનાની ચીડિયા હતી અને એવા સંતો અને દેવ મહાન આત્માથી ભરેલો હતો. પણ
આજે કેવો થઈ ગયા છે કે આજે એનું ચિંતન ચરિત્ર વ્યવહાર એ દૂષિત થઈ ગયું છે, આજે ખોખલો થઈ ગયો છે, તો પાછળ ઊંચે ઉઠે છે. અને પરમ પૂજ્ય ગુરુદેવના વિચારો એક એવા છે, કારણ કે એના ક્રાંતિકારી, હું તો દરેક દીકરીઓને એ જ કહીશ કે પરમ પૂજ્ય ગુરુદેવના એક કારણ કે એના એવું સાહિત્ય છે કે સમસ્ત સમસ્યા એના સમાધાન એના વૈશ્વિક પુસ્તકમાંથી મળશે. ગુરુદેવના એવા તીક્ષ્ણ વિચારો છે, તો તમે વાંચો અને બીજાને પણ તમે વચાવો. અને તમારી જે ફ્રેન્ડ સર્કલમાં હોય એને ગુરુદેવની પુસ્તક, એનો બર્થડે કે કાંઈ હોય ને. જય ગુરુદેવ. મારું નામ જય ગુરુદેવ. મારું નામ પિનલ છે. હું કડીથી આવી છું ગીતા માસી દ્વારા. આ વખત પહેલી વાર હું શિબિરમાં આવી છું. મને ઘણું બધું શીખવા મળ્યું છે. પ્લસ મારા જેવી માતા અને મારી છોકરી હજુ 4 વર્ષની છે, એને આજ સુધી એક શ્લોક નહોતો આવડતો. અહીંયા આવીને 2 હાથ જોડીને જાતે એ શ્લોક બોલતા થઈ ગઈ છે. અને અહીંયા મને ઘણું બધું શીખવા મળ્યું છે. બધાએ સાથ સહકાર મને ઘણો બધો ખૂબ આપ્યો છે. બહુ સરસ. જય ગુરુદેવ. મારું નામ પ્રજાપતિ તુલસી છે. હું વડિયા ગામથી આવી છું. આ શિબિરમાં હું પહેલી વાર જ આવી છું. મારી મોટી બહેન જે અહીંયા આ અંબાજીની શિબિરમાં છેલ્લા 3 વર્ષથી આવે છે, તેની સાથે હું અહીંયા પહેલી વાર જ આવી છું. અહીંયાથી જે સંસ્કારો મળ્યા છે તેનું હું મારા ઘરે જઈને આચરણ કરીશ અને મારી સાથે જ બીજી બહેનોને પણ આવતા વર્ષે લાવીશ અને આ સંસ્કારોને તેમને પણ આચરણ કરવા જેવી સલાહ આપીશ. અહીંયા જે સંસ્કારો મળે છે તે જીવન માટે ખૂબ જ ઉપયોગી છે. આ સંસ્કારોને જીવનમાં ઉતારવા જરૂરી છે. અહીંયાથી જે સંસ્કારો મળે છે તેને એ જીવનમાં ગૃહસ્થ જીવન માટે ખૂબ જ જરૂરી છે બધું. જય હિન્દ, જય ભારત. જય ગુરુદેવ. મારું નામ કોમલ રાજપૂત. હું ચારુકથી આવી છું. એ પાટણ જિલ્લાનું ગામ છે અને આ મારી ત્રીજી શિબિર છે. હું ત્રીજી વખત શિબિરમાં આવી છું. જ્યારે હું પહેલી વખત શિબિરમાં આવી હતી ત્યારથી જ મેં ડિસાઈડ કરી લીધું કે હવે જ્યારે પણ શિબિર થશે ત્યારે હું આવીશ. અને આ વખતે તો ખરેખર મારી જોડે એક ચમત્કાર થઈ ગયો છે. મારે આ વખત શિબિરમાં આવવાનું નક્કી જ ન હતું. મારે એક્ઝામની તારીખ 17 તારીખ હતી એટલે શિબિરમાં આવી શકાય એમ હતું નહીં, પણ ગુરુદેવના ચમત્કારના લીધે એ તારીખ છે જુલાઈ મહિનામાં જતી રહી છે. તેના લીધે હું શિબિરમાં 2 દિવસ લેટ પણ આવી ખરા. અને આ પાવન ભૂમિ કહીએ માં અંબાની આદ્યશક્તિની, એમાં આવી ચમત્કારી દેવી માં ગાયત્રીની વચ્ચે એક મંદિર આવેલું છે જેનું વાતાવરણ એકદમ પવિત્ર અને એમાં આવતા જ આપણા વિચારો એકદમ બદલાઈ જાય છે. મતલબ એમાં આવતા એવું જ લાગે કે ના, હવે અહીંયાથી જવાનું મન થતું નથી. ફેમિલીમાં જઈએ ત્યારે પણ એવું જ થાય છે કે હવે નેક્સ્ટ ટાઈમ તો હું જવાની છું, મમ્મી તું અત્યારથી મારા બિસ્તરા પેક કરી લેજે. અને સવારે આપણને યોગ કરાવે એમાં આપણે રોજ તો એક્સરસાઇઝ કરતા હોતા નથી, એ તો બધાને ખબર જ છે. અહીંયાથી બધા ઘણા બધા સંકલ્પો લઈને જાય કે હું રોજ એક્સરસાઇઝ કરીશ, પણ ઘરે જાય એટલે બધું પૂરું. 5 દિવસ જે એક્સરસાઇઝ કરીએ છીએ એમાં પ્રજ્ઞાયોગ કરીએ, સૂર્ય નમસ્કાર કરીએ, એમાંથી આપણું બોડી ફ્લેક્સિબલ બને અને હેલ્થ પણ સારી રહે છે. પછી એના પછી આ વૈદિક ગણિત. વૈદિક ગણિતમાં આપણે શોર્ટ ટ્રીકથી અલગ અલગ સમ કઈ રીતે સોલ્વ કરવાના એ શીખીએ છીએ. ત્યારબાદ આપણે ગોષ્ઠી થાય છે અને ગોષ્ઠીમાં ગાયત્રી મંત્રનું કેટલું મહત્વ છે એ એટલું ઇન્ડિયામાં નહીં પણ આઉટ ઓફ કન્ટ્રીમાં પણ કેટલું મહત્વ છે એ આપણે શીખ્યું છે. આપણે કાલે શીખ્યું કે ગાયત્રી મંત્રમાંથી 1,10,000 જે ઓલા વાઇબ્રેશન અલગ નીકળે છે એ તો આપણને કોઈને ખબર જ હતી નહીં. એવી નવું જાણવા મળ્યું. ત્યારબાદ આજે આપણે જાણ્યું કે સ્ત્રીઓનું મહત્વ કેટલું છે યુગ નિર્માણમાં, યુગ બદલવામાં અને દેશને બદલવામાં. જ્યારે એક સ્ત્રી એનું બધું વ્યક્તિત્વ યુગ બદલવા પાછળ વાપરી દે છે ત્યારે યુગ બદલવું એક ઈઝી કામ થઈ જાય છે. આપણે દેખ્યું કે ઓપરેશન સિંદૂર કેટલું
કેટલું ઇમ્પોર્ટન્ટ હતું આપણા માટે. એમાં 2 સ્ત્રીઓએ એટલી મહત્વની ભૂમિકા ભજવી જેના લીધે આજે ઇન્ડિયાથી મોસ્ટ ઓફ બધા હવે ડરવા લાગેલી કે આ ગમે ત્યારે હુમલો કરી શકે. પછી આપણે વાત કરીએ તો રમતગમતની, તો હવે લોકો મોબાઈલના યુગમાં રમતગમતને કોઈ એટલી ઇમ્પોર્ટન્ટ આપતા જ નથી. નાના છોકરાઓ બી રોતા હોય તો મમ્મી એમને મોબાઈલ આપીને સાઈડમાં બેસાડી દે. એમના જોડે ટાઈમ બી સ્પેન્ડ કરતા નહીં આજકાલ લોકો. જમતા ના હોય તો પણ મોબાઈલ, રડે તો પણ બી મોબાઈલ આપી દે. તો આપણે એને અલગ અલગ જે રમતો રમી એના લીધે ને આપણે બાળપણની યાદ આવી ગઈ આપણને. અસ્તુ, થેન્ક યુ. સર્વેને જય ગુરુદેવ. હું રાજપૂત જીયાનસી, ગામ કમલીવાડા, તાલુકો જિલ્લો પાટણ. માં અંબાની પાવન ધરતી પર બનાવેલા ગાયત્રી શક્તિપીઠમાં સરસ્વતી શિબિર માં સરસ્વતીથી નવું શીખીને જઈએ છીએ. આ વખતે અમને અહીંથી ઘણું બધું શીખવા મળે છે. અમે સવારે ગણિત વિષય ભણીએ છીએ. ગણિત વિષયમાંથી ગણિતના દાખલા શોર્ટ કેવી રીતે ગણવા તે શીખવવામાં આવે છે, જે અમારા વિદ્યાર્થી જીવનમાં ખૂબ જ મદદરૂપ થાય છે. પછી યોગ, સવારે વહેલા યોગ કરાવવામાં આવે છે. યોગ એ યોગથી તન અને મન તંદુરસ્ત રહે છે. યોગ કરવા એ આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. અત્યારના યુગમાં માણસ ટેન્શન અને ડિપ્રેશનથી પીડાય છે. ત્યારે યોગ અને મેડિટેશન કરવાથી તે ટેન્શનમાંથી દૂર થઈ શકે છે. યોગ ફક્ત શરીરના અંગોને જ નહીં પરંતુ આત્માનું પરમાત્માથી મિલન પણ કરાવી શકે. શિબિર, તેમાં નવયુગ સર્જન માટેની શિબિર, મતલબ કે દીકરીઓ થકી જ આગળની પેઢીનો બદલાવ કરી શકાય છે. ભારત ભૂમિ એટલે ઋષિ મુનિઓની ભૂમિ. ભારતની મારા બધાને જય ગુરુદેવ, જય માતાજી, જય દાદા ગુરુદેવ. હું અહીંયા ઉપસ્થિત સૌ આદરણીય અંબાજી મેનેજમેન્ટ ટ્રસ્ટી દાઈમા અને ગાયત્રી પરિવારના ભાઈઓ તથા બહેનોને મને સાદર પ્રણામ કરું છું. માય સેલ્ફ લીઝા સોલંકી. હું 3rd year BHMS લાસ્ટ યરમાં છું એન્ડ હું પોતે જુનાગઢથી છું અત્યારે. અને હું આ 5 દિવસની શિબિરમાં મારી આ ફર્સ્ટ શિબિર છે. આના પહેલાં છે ને મારા માસી છે, એ જુનાગઢ ગાયત્રી પરિવારમાં પોતે છે અને એમના જોડે છે ને ગાયત્રી પરિવારમાં છે. ત્યાં ગાયત્રી પરિવાર પણ કન્યા કૌશલ શિબિરનું આયોજન થયું હતું. ત્યાં તો હું ગઈ હતી, ત્યાં મારે ફર્સ્ટ ટાઈમ હતું. તો ત્યાં બધું અત્યારે કેવું છે કે મુસલમાનનું ને એવું છે ને લવ જેહાદ છે. પછી ઇન્સ્ટાગ્રામમાં માણસો અત્યારે વાતો કરીને એકબીજાને ફસાવે અને મસ્ત બધું હતું, ગર્લ્સ વિશે હતું. તો મારા માસીએ મને કીધું કે હજી આવી શિબિર છે ને અંબાજીમાં થવાની છે. તો મેં એમને કીધું કે હું પણ ત્યાં આવીશ તમારી જોડે. અને આ 5 દિવસના શિબિરમાં મને ખૂબ જ આનંદ આવ્યો છે. એમાં પણ જે તમે એક્ટિવિટીઝ કરાવી છે, ગણિતનો લેક્ચર, યોગા કરાવ્યા, વિવિધ લેક્ચર આપ્યા. જેમ કે તમે કીધું કે ઓલું અંધવિશ્વાસના લેક્ચર હતા, તે મને ખૂબ જ ગમ્યા. કેમ કે મને છે ને અંધવિશ્વાસમાં ગમે જ નહીં. કેમ કે પહેલાં તમારા વિચારો જ એમ છે કે આવું હોવું જ ના જોઈએ, ગર્લ્સને ઘૂંઘટામાં રાખે, એવું હોવું જ ના જોઈએ ને. અત્યારની જનરેશનમાં એવું હોય જ નહીં. પ્લસ અત્યારે એવું છે કે જે બીજા બધા તમને બતાવ્યા કે મંગલયાન ગયું, વૈજ્ઞાનિકોનું સંશોધન, કે છોકરીઓ કેટલી આગળ વધી ચૂકી છે. અને આજના જમાનામાં પણ એવું કે છોકરીઓને ઘરની બહાર ના જવા દે, આગળ નથી વધવા દેતા. તે બધા અંધવિશ્વાસનો મને ખૂબ જ ટોપિક ગમ્યો હતો. તેમાંથી મેં ખૂબ પ્રેરણા લીધી હતી. અને હું મારા માસીને અને ગાયત્રી પરિવારના સૌ સભ્યોને ખૂબ આભાર માનું છું કે હું આ શિબિરમાં આવી, મને ખૂબ શીખવા મળ્યું અને ખૂબ આનંદિત છું. અને હું બધા ગુરુદેવના વિચારો જન સુધી પહોંચાડીશ અને એમનું કાર્ય કરીશ. હું મારું ગાયત્રી પરિવારમાં પહેલેથી છું જ, કેમ કે મારા માસી
ઘણા વર્ષોથી છે કામ કરે જ છે જુનાગઢમાં. એટલે હું 24 ગાયત્રી મંત્ર તો રોજ બોલું જ છું અને ચાલીસા પણ કરું છું. એટલે હું તમને બધી ગર્લ્સને કહું છું કે ગાયત્રી મંત્ર બોલો, તેનાથી બહુ તમારી બુદ્ધિમાં બહુ આગળ વધશો. કેમ કે હું જ્યારે 10th હતી ને ત્યારથી મારી માસી કોઈ પણ એક્ઝામ કે ગમે તે હોય પહેલાં મારી વિધિ કરાવે, ગાયત્રી મંત્ર બોલાય પછી જ જાઓ. 10th હોય, કોઈ પણ એક્ઝામ હોય, જન્મદિવસ સંસ્કાર છે, ગર્ભ સંસ્કાર છે, પછી અત્યારે તો ઉપવેશન સંસ્કાર છે, જે 16 સંસ્કાર છે આપણા, તે બધા કરાવો અને આગળ વધો. અને હું એટલું જ કહું છું કે આપણે ગાયત્રી પરિવારમાં ખૂબ શીખવા જેવું છે. હું ખૂબ આગળ વધીશ ને મારું વ્યક્તિત્વનું નિર્માણ કરીશ. આભાર.